પુરુષોત્તમ માસ સ્વયં ભગવાન શ્રી વિષ્ણુએ પોતાનું નામ આપ્યું. આ માસ દરમિયાન કરવામાં આવેલું એક નાનું પુણ્ય કર્મ કે આધ્યાત્મિક કાર્ય અનંત કાળ સુધી તમારી સાથે રહે છે. અને પરમા એકાદશી જે દર વર્ષે નહીં પરંતુ 3 વર્ષ પછી આવે છે. પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસના કૃષ્ણ પક્ષમાં આવતી પરમા એકાદશી. આ જ વ્રત કરી ધનાધીશ બન્યા હતા કુબેર. જો કોઈ વ્યક્તિના જીવનમાં ઘોર દરિદ્રતા હોય, મહેનત કરવા છતાં સફળતા ન મળતી હોય, આ એક જ દિવસ છે જેનું આખું નસીબ પલટી શકે છે. આ કોઈ સામાન્ય એકાદશી નથી. વાત કરી રહ્યા છીએ પરમા એકાદશી, જે 3 વર્ષમાં માત્ર એક જ વાર આવતો આ ચમત્કાર છે. આજના વિડીયોમાં જાણીશું આ એકાદશી પાછળનું રહસ્ય, ગુપ્ત ઉપાય, અને આ દિવસે આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય ધનની અછત નથી રહેતી. આજના દિવસે જાણીશું શુભ મુહૂર્ત અને પારણાનો સમય. આપને અમારો જો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઇબ કરશો, જેથી કરી સત્સંગ કથાના વિડીયો આપના સુધી પહોંચી શકે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એકાદશી વ્રતનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે. સામાન્ય રીતે વર્ષમાં 24 એકાદશી આવે છે, પરંતુ દર 3 વર્ષે આવતા અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસના કારણે તેની સંખ્યા વધે છે. અધિક માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને પરમા એકાદશી કહે છે, જે દર 3 વર્ષે આવે છે. તેનું પુણ્ય અગણિત છે. પરમા એકાદશીનું આ વ્રત કરવાથી દુઃખ, દરિદ્રતા અને પાપ કર્મોનો નાશ થાય છે. પરમા અગિયારસ ધન સંકટ દૂર કરનારી. આ વ્રતની અસરથી વિષ્ણુજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને વ્રત કરનારને દુઃખ દરિદ્રતામાંથી મુક્તિ અપાવે છે. પરમા એટલે પરમ સિદ્ધિ આપનારી. આ દિવસે કરેલું દાન અને વ્રત સામાન્ય દિવસો કરતાં 10,000 ગણું વધુ ફળ આપે છે. જેમાં પૂજા, સેવા, દાન, જપ, તપ મનુષ્યને 1000 ગણું વધુ પુણ્ય પ્રાપ્ત કરાવે છે. આ એકાદશીની તિથિ દરેક માટે સુવર્ણ અવસર પ્રાપ્ત લઈને આવી છે. દુર્લભ સમય જે માત્ર 3 વર્ષ પછી આવે છે. ખાસ કરી પુરુષોત્તમ માસમાં માતા તુલસીની સેવા, પૂજા અને અર્ચના પણ કરવામાં આવે છે. અને હવે જાણી લઈએ આ દુર્લભ અધિક માસ જેઠ અધિક માસ તરીકે 17 મેથી શરૂ થયો અને 15 જૂન સુધી ચાલશે. આ પવિત્ર જેઠ અધિક માસના કૃષ્ણ પક્ષમાં આવેલી પરમા એકાદશી. પરમનો અર્થ છે સર્વોચ્ચ અને સર્વશ્રેષ્ઠ. આ એકાદશી પોતાના નામ મુજબ અત્યંત શ્રેષ્ઠ અને ઉત્તમ એકાદશી છે. પરમા એકાદશી 11 જૂન 2026 ગુરુવારના દિવસે આવશે. આ એકાદશી તિથિનો પ્રારંભ થાય છે 10 જૂન મધ્યરાત્રે 12:57 અને તિથિનો અંત થશે 11 જૂન રાત્રે 10:36. ઉદય તિથિ મુજબ એકાદશીનું વ્રત 11 જૂન 2026 ગુરુવારના દિવસે કરવામાં આવશે. અને હવે પારણાનો સમય પણ જાણી લઈએ. 12 જૂન શુક્રવારના સવારે 5:22 થી 10:05 વચ્ચે પારણા કરવાના રહેશે. આ સાથે જ આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4:02 થી 4:42 સુધી રહેશે. સૂર્યોદય 5:23 થશે અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:19 થશે. સંધ્યાકાળે ભગવાન શ્રી હરિની પૂજા અને અર્ચના કરવાનો સમય રહેશે 7:19 થી 8:19 સુધી. આ દિવસે વિશેષ સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે, જે આખી રાત સુધી ચાલશે. આ સાથે જ એકાદશી તિથિના બીજા દિવસે અધિક માસનું પ્રદોષ વ્રત પણ આવી રહ્યું છે. 12 જૂનના શુક્ર પ્રદોષ વ્રત રાખવામાં આવશે. અને હવે જાણી લઈએ પૂજા પાઠ કેવી રીતે કરવો. આ એકાદશી તિથિએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું, પૂજા ઘર ગંગાજળથી શુદ્ધ કરવું, ચોકી પર પીળા કપડું પાથરી ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમાને સ્થાપિત કરવી, વિધિવત પૂજા આરાધના કરવી, વિષ્ણુ સહસ્ત્રના નામનો પાઠ કરવો. અને આ રીતે પૂજા કરવાથી જીવનની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે. આજના દિવસે શ્રી વિષ્ણુનું ધ્યાન ધરી સંકલ્પ કરો. ધૂપ, દીપ, ચંદન, ફળ, પંચામૃતથી વિષ્ણુજીની પૂજા કરો. વ્રતની સિદ્ધિ માટે ઘીનો અખંડ દીવો પ્રગટાવો. એકાદશીનું આ વ્રત કરવાથી સોનું દાન, ભૂમિદાન, અન્નદાન અને ગાય દાન કરતાં પણ વધુ પુણ્ય મળે છે. આ દિવસે જો પંચોપચાર પૂજા કરવી હોય તો ભગવાનને ચંદનનું તિલક કરો, પીળા ફૂલની માળા અર્પણ કરો, ધૂપ અને ગાયના ઘીનો દીવો પ્રગટાવો. ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીના પાન અચૂક મૂકવા. તુલસી વગર શ્રીહરિ ક્યારેય ભોગ નથી સ્વીકારતા. એકાદશીના દિવસે તુલસીના પાન તોડવા નહીં, એક દિવસ પહેલા જ તોડીને રાખી લેવા
અને હવે આ દિવસે કરવાના ઉપાય પણ જાણી લો. પીળા સિક્કાનો ઉપાય કરો. એકાદશીની રાત્રે ભગવાન શ્રી વિષ્ણુ અને લક્ષ્મીજીની સામે મૂર્તિ પાસે 1 કે 5 રૂપિયાના 5 સિક્કા રાખો. તેના પર ચંદનનું તિલક કરો. પૂજા પછી આ સિક્કાને લાલ કપડામાં બાંધી તિજોરીમાં રાખી દો. પીપળાના વૃક્ષની પણ પૂજા કરો. સાંજે પીપળાના વૃક્ષની નીચે ગાયના ઘીનો દીવો પ્રગટાવો. 7 પરિક્રમા કરો. કારણ કે પીપળામાં ખુદ ભગવાન વિષ્ણુનો વાસ છે. આથી પિતૃદોષ અને કરજમાંથી મુક્તિ મળે છે. જો ઘરમાં સતત ક્લેશ રહેતો હોય તો આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ ઓડિયોમાં ચલાવવો જોઈએ અથવા તો વાંચી પણ શકો છો, જેથી ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થાય. તો 3 વર્ષમાં એક જ વાર આવતી પરમા એકાદશી, તેના ચમત્કારિક ઉપાયો અને આ દિવસે ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મી જે આપ સૌના જીવનમાં તમામ કષ્ટો અને ગરીબીને દૂર કરે તેવી પ્રાર્થના. જો આપને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો અને આવી જ જ્ઞાનવર્ધક ધાર્મિક માહિતી માટે અમારી ચેનલ સત્સંગ કથાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં શ્રી હરિ વિષ્ણુ, જય શ્રી કૃષ્ણ, શ્રી માતા લક્ષ્મી જરૂરથી લખજો. પ્રભુ આપનું કલ્યાણ કરે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિ.